10 રૂપિયા હોય 5 રૂપિયા હોય 25 હોય કે 50 હોય ઈ ભગવાનની પાસે આયા હાથ ગણ્યું છે ઈ હાથ ગણ્યાની અંદર પધરાવતા જાજો કારણ કે ક્યાંક વ્યવહાર કરવા ગયા હોય કંકોત્રી એવી હોય ત્યાંથી ખાઈને એમને નીકળી જાય તો હાલે વ્યવહાર કરવો જોઈએ એટલે આજે ભગવાનના સાનિધ્યની અંદર આવ્યા છે ભગવાનના ગણનાથ મહાદેવના લગ્નમાં આવ્યા છે એટલે અહીંયા કદાચ તમે 5 વાવશો તો 50 દેહ અને 50 વાવશો તો 50,000 દેહ બાપ અને ઈ ભગવાનની ઝોલી હા હું તો એક ગરીબ બ્રાહ્મણ છું પણ હું મારા માટે નથી માંગતો કારણ કે મને ગણનાથે એટલું બધું આપ્યું છે કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે અને અહીંથી અમે કોઈ કલાકાર કાંઈ લઈને નથી જવાના ખચુડા દઈને જવાના છે પણ જો ભગવાન માટે માંગવું હોય ઈ ગાયુના માટે માંગવું હોય અને ધર્મ માટે માંગવું હોય તો એમાં કોઈના બાપની શરમ ન રખાય બાપ એટલે ફૂલ લઈને ફૂલની પાકડી વરસતા રહેજો વારા ફરતી વાર આવજો જાજી પીડ્યા કરતા નહીં હા વારા ફરતી વાર એક બે જણા અને અહીંયા તમે તમારા પગે લાગી ભગવાનને આપી અને પછી તમારી જગ્યા ઉપર પાછા જઈને બેસી જજો શૈલ શુંગ સમ વિશાલ જટા ઝૂડ ચંદ્રમા જમવા જવું છે જેને જમવા જવું હોય હાથ ઊંચો કરો ભાઈઓ ભાઈ આદમી હોય ભાઈઓ હોય જણ હોય પુરુષ હોય બધા જમવા જાય હા પછી બહેનો નો વારો આવે આ બેનો દીકરીઓ ભાઈઓ બધા બેસો ભાઈઓ તમામ પ્રસાદ લેવા પધારો ભાઈઓ તમામ પ્રસાદ લેવા પધારો પછી બહેનો અને બાળકોનો વારો આવે બાપા હાલો પ્રસાદમાં જે કોઈ બાકી હોય જવા દો હવે હોય છે ન કહેતા જમવાનું હાલો
પુરુષો જમીન ક્યાં સુધી નો કહેતા બોલાવાનું થાય ત્યારે કહેજો વિનંતી કે એક જાવાની લાઈન રાખો ને એક આવવાની રાખો. હા, જાવાની છે ને, જાવાની એ આ બાજુથી જાઓ, આ બાજુથી, અને આવવાની આ બાજુથી રાખો, જેથી કરીને ગળદી ન થાય. હા, એક તો ગરમી આજે મારી નાખે છે. ભાઈ બાપુ, હવે કેટલા દિવસ છે આપણી કથા? હજી 3 દી 4 દી. તો મહાદેવને કે 4 દી પછી વરસ છે બા. એ હારું કર્યું છે, પવન મોકલ્યો નકર બહુ નહીં લેતો. આજ હારું છે એની દિયા. પણ એ બાપો જાણતો હોય ને કે મારે પરણવા જવું છે, એટલે બધાને એમને એમ તો લઈ આવે. છોકરા ગરબીમાં રહે ને દેકારે સળજા હે, નાના નાના છોકરા બાળકો, એટલે આજ પવન નો લેરખો મૂકી દીધો બાપ. પણ અસાગીરી વરજા મોરલા કા કરે બેટ બતા, અમારી ઋતુ આવે અમે નો બોલીએ તો અમારા હરીડા. બાપો 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 બાપો. અને ઈ મહાદેવ પરણતો હોય ત્યારે ગોરબડી થને Thank you.
ગણેશનો પીર રમવા માટે નો આવે તો બધું અધૂરું ગણાય. અને ઈ અમારો જ્યારે નવજી ભગતનો પીર આજે રમવા માટે આવતો હોય ત્યારે ના તમારી દેવડે જય મારા નવજી ભગતના પીર રીતલ પટેલ જીવન તમને નમે રામ કહું કે રામ દે આને પીર મારો નિશાનિયા એક નિશાન આને મારો હિંદુ વિરાજતો અરે મારા જ્યોતે રૂપે પ્રગટ થયા રામદેવજી મહારાજ. અને ઈ મારો જ્યારે કનેશ્વરનો પીર રમવા માટે આવે ત્યારે હે કનેશ્વરનો પીર મારો રંગીલો રામદેવ જેને મને માયા ગાડી રે તમારે તમારે રમવું છે પણ જગ્યા હાકડી છે અને બાપુ આજે ભણવા આવ્યો છે એટલે અહીંયા બેઠા બેઠા જ આપણે રમી લે
સત્સંગમાં ગયા હોય ને ત્યારે એવું નથી કીધું કે પગેથી જ રમવું છે. માટે હાલો મારી યાર હાથ ઊંચા કરીને બધાની તાલી વાગવી છે. બે હાથ ઊંચા કરીને જેની પાસે કરતાલું છે એ બધા કરતાલ ખોલાવો. તમે તાલી પાડો તો મારા રામની રે બીજી તાલીને હોય જો રે બાપુ કર્યો સીતારામની રે બીજી તાલીને હોય જો સબરણ કર્યો રામની રે બીજું સબરણ ભગવાન ભણે છે. ઓલી બોબે આંતણ મૂક્યા હોય ને તો કે હાઉ મને પૂછે કે હેનું શાક બનાવું તો કે કંટોલાનું બનાવી લે. તો કે ઊભી ને તારા હમણાં વાડીએથી આવશે ને ઘીવોળા લેતા આવશે એનું બનાવી. એટલે વળી કંટોલા મૂકીને હાર આવે એટલે વળી ઘીવોળા સુધારવા. પછી બહુ આંતણ મૂકે અને હાઉ ગયા હોય મંદિરે દર્શન કરવા. વો વાંચણ મૂકી છોકરાને હાથ જવા જાય. હાહુ આવે અને કહે કે હવે હાથ શાક મૂક્યું. નણંદ ને પૂછે તો કે ખબર નહીં હો. નણંદ રસોડામાં જાય તો ભાભીએ બિચારી આંધણ મૂક્યા હોય તો કે ભાભી ભૂલકડી છે, લાવ ને કદાચ મીઠું નાખવાનું ભૂલી ગઈ છે, વળી ચપટી ચપકા અને વળી ફઈ આટો દેવા આવી હોય. ફઈ રહોડામાં કરે બહુ ભૂલકડી હોય. આવું કઈ ફીકું શાક હોય તો મરચું ઠપકારે મીઠું ઠપકારે. અને હાઉ મંદિરેથી આવે ઘીહોળાનું શાક તો કીધું એના બાપુ આવશે, આમાં મીઠું નાખ્યું નહીં હોય તો ભૂલકડી રહી અડી હાહુઈ. અને પછી બિચારો હાહરો વાડીએથી આવ્યો હોય અને ઈ તહાડીની અંદર જેવું શાક દીએ પછી ક્યાં જાય બાપ. ઘટપણમાં ઘણો પ્રેમ છે કોને ઘટપણમાં સબરી દેવા અને ઈ બધી હોવો એક બધી મોઢામાં નાખે અને તરત જ બોલાવ્યા. એની ક્યાં ગઈ હતી તો કે મંદિરે ગઈ હતી. તો કે આ તારું ડોહું ખારું થઈ ગયું. અને ઈ બાપો હવાના એટલે આવા સત્સંગમાં કે આવી કથામાં ગયા હોય તો બધું મૂકી દેજો માયા મૂડી. બધી માયા મૂડી મેલી ને હવાના કાલે જાવું પડશે.
મોટા બંગલા ને ગાડીને મારી તારે મારા મોટા મોટા બંગલા ને ગાડીને મોટી મારી ભગવાન પરણી રહ્યો છે પણ જેવી રીતે આપણે પણ ફેરા ફરવા પડે એમ ઈ ભગવાનને પણ ફેરા પડે એટલે તમારે બધા તાલીના નાદથી આપણે ભગવાનના સુંદર મજાના મંગળિયા ગાય મને ગૌરવશો ને બધા આવડશે ને વારી જાઓ હે પેલું પેલું મંગળિયું વરતાય Oh,
શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ दीप जला के दीवानी में मनाओगी दीप जला के दीवानी में मनाओगी मेरे जन्मों के सारे पाप भूल जाएंगे नाम आएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे तुझे बड़ी उम्र खाए रे तुझे मंगल सोना मकान दिवाए रे तुझे मंगल रूपान दान दिवाए रे आनंद तो प्रेम पहनाए रे तीजू तीजू मकड़ी बरताए रे अरे तीजू तीजे मंगल सादा दिलान दिवाए रे तीजे मंगल गायो नामान दिवाए रे आवा बंदो प्रेम पहनाए रे અમારા કન્નડ મહાદેવના સાનિધ્યની અંદર જ્યારે ભગવાન શિવ વિવાહ થઈ રહ્યા છે ત્યારે મારા દિનેશ બુવા ગણેશરા કે જેમના તરફથી 1100 રૂપિયા ભગવાનના આ શિવ વિવાહની અંદર અને જે આજના આપણા બરફના દાતા છે તો એને જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે બતાવીએ બરફનો શરબત પાયું એને એવા અમારા દિનેશ ભુવાને જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે બતાવી અરે ચોતું મંગળી ઉમરે પાય રે ચોથે મંગળ સાના કે દાન દેવાય રે ચોથે મંગળ દીકરીના દાન દેવાય રે આવાદન તો વૈકુંઠમાં વસનાય રે ફૂલડા તેરી કોપ દેવ સનાય રે આવી રીતે ચોખ્ખું મંગળી ઉમરતાય રે આવી રીતે ચોખ્ખું મંગળી ઉમરતાય રે આવી રીતે ચારે મંગળી અવર તાળી બગાડો મારા માટે નહીં પરંતુ ભગવાન મળ્યા ને ચારે ચાર મંગળ ભગવાનના પૂરા થયા અને ભગવાન સતીની હારે વરીને હવે ભગવાન પંચોલાની અંદર જાય પણ હજી વાર છે પણ તમે ને હું અહીંયા આવ્યા છે ને ભગવાનના લગન એટલે એમને એમ ગગાની જાન પડતી હોય ત્યારે કેમ આપણે વરઘોડામાં નાચી છીએ એટલે હવે બધા ઊભા થઈ જવાના હવે તો ભગવાન આપણો બાપ પડે છે અને એની અંદર આપણે નાચા કુદા વગર જાય તો હાલે નો હાલે
અને બધાને વિનંતી એક મોટું ગોળ ચક્કર બનાવજો હો, જેથી કરીને બધા રમી શકે. હાલો હાલો એવું લાગે તો 2-3 ચક્કર અંદર બહાર કરી નાખજો. બધાને અડચણ આવે નહીં એમ રમજો, કારણ કે માલકર વરદ હોતે બેઠા છે ને બાપે બાપે આ બાજુ આવીને થોડાક રમત કરો. અને બીજા નંબરમાં ડેલીની અંદર જે યાદી આવી છે રસોડાએ જેને આપ્યા છે એની યાદી કરાવી દઈએ તો એના કાગળ હોય તો મોકલજો. રસોડું જેને આપેલ છે કાયમની માટે એ બધાની યાદી, દૂધની યાદી હે ગોકુળિયું હવે મને ગમતું નથી જ રે. અને ઓલી જમુના પાણી લાગે ખારી જે હે મારા વાલા હારે જોને રે અરે રે તને રાહડે રમાડું મારા હે મારા કાઠિયાવાડમાં કોકદી અને તું ભૂલો ને પણ મારા ભગવાન અને તેદી તું થાજે મારો મહેમાન. એ મારા વાલીડા તને તું સ્વર્ગ ભૂલાવો મારા હમણાં. એ જમુનાના પાણી ગયા તારે એ જમુનાના પાણી ગયા તારે વાલાને જોયા. નાના પાણી જમુનાના પાણી ગયા તારે વાલાને જોયા. મને તારી માયા રે સદભૂત ખોયા. નાના પાણી ગયા રે વાલાને જોયા. તારી તમારી એના ઉપર જાઓ મારી.
જય
ગોકર્ણ ગણપતિ જય ગોકર્ણ ગણપતિ તોડી નાખો તોડી નાખો સુંદર મજાનું માથે બેડું લઈને અહીંયા નિશ્ચિલા છે મારી એમ કહેજો ને કે આ બેડામાં કંઈક પધરાવે હાલો હાલો મારીનું કામ જે અટાણે એને હુરત ચડ્યું છે એવું કામ આપણે દિવસે જ્યારે કથા શરૂ થવાની હોય ત્યારે આખી રાતના વાસણ પીડ્યા હોય અને આ પટની અંદર મેદાનમાં કચરો પીડ્યો હોય તમામે તમામ સામગ્રી સાફ કરી અને જે અત્યારે એને ઉમંગ છે ને એવી ઉમંગમાંથી એને સેવા કરી છે ભલો ભલો મારી એને વધાવજો બાપ વધાવો વધાવો તાલીઓના ગળગળાટથી વધાવો ભાઈ એનો હૃદયનો ભાવ એવો છે ચેવાનો અને ઈ ગાગરની અંદર બેડું છે હાથમાં માથે રાખ્યું છે ભાઈ એમાં કાંઈક ને કાંઈક પધરાવજો ये हल गागर चल गागर શિવ વિવાહ સંપન્ન થાય છે ત્યારે બધાને વિનંતી કે બે હાથ ઉંચાથી ભગવાનના શુદ્ધ મજાના નાદથી ભગવાનના એની આપણા આગળની અંદર વિદાય કરીએ નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે
બાવળી બધા ઊભા થાવ 2 મિનિટ માટે. મારા માટે નહીં પરંતુ ભોળાનાથ માટે. બધાને વિનંતી આપની જગ્યા ઉપરથી 2 મિનિટ. પણ જે ઊભા ન થાય એની બાજુવાળાના. અને તમે જ્યાં બેઠા છો ને ત્યાંથી ઊભા થઈને ત્યાં જ ત્યાં બધાએ રમવાનું રહેશે. મારા માટે નહીં પરંતુ ભોળાનાથ માટે. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. સોમેશ્વરાય શિવ રમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે શિવ જગતા કરાય હર હર બોલે નમઃ શિવાય. કરાય શિવ જગતા કરાય હર હર બોલે નમઃ શિવાય. આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ ત્યારે ભજશું રાધેશ્યામ. આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ ત્યારે ભજશું રાધેશ્યામ. પ્રભુ કર્યું છે ત્યાર સીતારામ પ્રભુ કર્યું છે ત્યાર સીતારામ ભજલે તું રે ભગવાન જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી ઘડી ખબર નહોતો તમને ઘડી ખબર એવા સાચા સત્સંગ બોલે ઓજી ને બોલે મહાદેવ ને ગાય એવા સાચા સત્સંગ બોલે મારા કોટેશ્વર ધામ બોલે ઓજી ને બોલે મહાદેવ ને ગાય કોટેશ્વર ધામ બોલે ઓજી ને બોલે જુનાગઢ નામ છે ને નગરની નામ છે Hey,
વરસૈયાના સંગનો દે રોજીને મને લાલો દેખાય વરસૈયાના સંગનો દે રોજીને મને લાલો દેખાય સાજા સંગનો દે રોજીને મને લાલો દેખાય સાજા સંગનો દે રોજીને મને લાલો દેખાય રોજીને લાલો हर शब्द हर शब्द शंभु महादेवा शंभु शंभु शिव महादेवा शंभु शिव महादेवा शंभु शंभु शिव महादेव कर्पूर गौरम करुणावतारम संसार सारम दुर्गहारम सदा वसंतम हृदयारविंदे मम पाणि सहितं शंभु शिव महादेवा शंभु शिव महादेवा शंभु शिव महादेवा शंभु शिव महादेवा जय गणेश्वर पीर जय गणेश्वर पीर जय गणेश्वर पीर Yeah.
બોલીએ કન્નાથ મહાદેવ કી. હા એટલે છેલ્લે મારા મોહિત બાબુની એક ફરમાઈશ છે, મારા હિતેશભાઈની ફરમાઈશ છે. હરે મેં તો જંગલમાં જોયું એક ધામ, હરે નું દાદા છે કન્નાથ નામ. હરે મેં તો જંગલમાં જોયું એક ધામ, હરે નું દાદા છે કન્નાથ નામ. હરે મેં તો જંગલમાં જોયું એક નામ, હરેનું દાદા છે કન્નાથ નામ. હરે એની શક્તિનો નથી કોઈ ભાવ, હરે નું દાદા છે કન્નાથ નામ. હરેની શક્તિનું નથી કોઈ ભાન, હરેનું દાદા છે કન્નાથ નામ. યોગેશ્વરા ધામે મારા દાદા બિરાજે, માથું નમાવતા દુખેડા ઉભારે. યોગેશ્વરા ધામે મારા દાદા બિરાજે, માથું નમાવતા દુખેડા ઉભારે. હરેનો મહિમા છે અપરંપાર, હરેનો દાદા છે કન્નાથ નામ. હરે તો જંગલમાં જોયો એક ધામ, હરે તો દાદા છે કન્નાથ નામ. જય કન્નાથ મહાદેવ, જય કન્નાથ મહાદેવ. પત્ર પુષ્પ ને દૂધની ધારા લઈને આવ્યા દાદા ભક્તો તમારા. પત્ર પુષ્પ ને દૂધની ધારા લઈને આવ્યા દાદા ભક્તો તમારા. હરેનો કંડેસરામાં સાક્ષાત દાદા છે કન્નાથ નામ. દાદાએ પરચો પૂર્યો કોટેશ્વરા ધામ, હરે તો દાદા છે કન્નાથ નામ. હરે તો જંગલમાં જોયો એક ધામ, હરે તો દાદા છે કન્નાથ નામ. હરેની મહિમા છે અપરંપાર, હરેનું દાદા છે કન્નાથ નામ. હરેની શક્તિનો નથી કોઈ પાર, હરેનું દાદા છે કન્નાથ નામ. હરે તો જંગલમાં જોયું એક ધામ, હરેનું દાદા છે કન્નાથ Kata sakra bhagale valya bandi babu jagga tunga mali kata banda 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 mala yam chakara chakra tata bhakkanu dono shiva shiva. Om Namah Shivaya, 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 Om
બડો ધીમતે બ્રહ્મા શિવને અસ્તુ સદા નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ નર્મદેવ હર ગંગેવ હર ઉમાપદે હર હર મહાદેવ આવો હા 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 ખૂબ ખૂબ આભાર તમારો બાપુ આવી અને લગ્ન પ્રસંગમાં શોભા વધારી ખૂબ ખૂબ ધન્યવાદ તમને નમસ્કાર અત્યારે રસોડું